નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો ખામ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. ગુજરાત રાજ્યનું ધોરણ 12 બોર્ડનું પરિણામ આજે જાહેર થયું હતું, જેમાં ભરૂચ જિલ્લાનું 12 બોર્ડનું પરિણામ જાહેર થયું છે. તેમાં સામાન્ય પ્રવાહમાં 93% અને વિજ્ઞાન પ્રવાહમાં 80% જેટલું પરિણામ જાહેર થયું છે. ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ 2026માં લેવાઈ. ભરૂચ જિલ્લાના વિવિધ કેન્દ્રોનું પરીક્ષાનું પરિણામ કુલ 93.37% આવ્યું, જે પૈકી અંકલેશ્વર કેન્દ્રનું કુલ પરિણામ 77.40% આવ્યું. અંકલેશ્વરના વિવિધ કેન્દ્રોમાં કુલ 1521 પરીક્ષાર્થીઓ પૈકી 1514 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી, જેમાં 1196 જેટલા પરીક્ષાર્થીઓ પાસ થયા, જ્યારે 325 પરીક્ષાર્થીઓ નાપાસ થયા. ભરૂચ જિલ્લાના વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલા પરીક્ષાર્થીઓ પૈકી માત્ર 13 પરીક્ષાર્થીઓએ જ A1 ગ્રેડ મેળવ્યો, જ્યારે A2 ગ્રેડમાં 191 જેટલા પરીક્ષાર્થીઓ છે. B1 ગ્રેડમાં 389, B2 ગ્રેડમાં 578 પરીક્ષાર્થીઓનો સમાવેશ થાય છે, જ્યારે C1 ગ્રેડમાં 604, જ્યારે C2 ગ્રેડમાં 540 સમાવેશ છે. 615 પરીક્ષાર્થીઓ અનુત્તીર્ણ થયા છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંકલેશ્વર કેન્દ્રનું કુલ પરિણામ 92.66% આવ્યું હતું. અંકલેશ્વરના વિવિધ કેન્દ્રોમાં કુલ 1594 પરીક્ષાર્થીઓ પૈકી 1586 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી, જેમાં 1415 જેટલા પાસ થયા છે, 144 ના પાસ થયા છે. સામાન્ય પ્રવાહમાં જિલ્લાના અન્ય કેન્દ્રોના પરિણામોમાં ભરૂચ કેન્દ્રનું 93.58%, જાડેશ્વર કેન્દ્રનું 90.53%, જંબુસર કેન્દ્રનું 92.71%, નેત્રંગ કેન્દ્રનું 99.31%, હાસોટ કેન્દ્રનું 91.74%, વાલિયા કેન્દ્રનું 92.90%, ઝઘડિયા કેન્દ્રનું 93.89% નોંધાયું હતું. આજે સવારે બોર્ડની વેબસાઇટ ઉપર ઓનલાઈન જાહેર થયેલા પરિણામ બાદ પરીક્ષાર્થી વર્ગમાં કંઈ ખુશી કંઈ ગમની પરિસ્થિતિ જોવા મળી. ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન સમયમાં હવે નીટ કે જેઈ જેવી પ્રવેશ પરીક્ષાનું મહત્વ નોંધપાત્ર રીતે વધતા વિદ્યાર્થીઓ એકેડેમિક વિષયોમાં પાસ થવા પૂરતું મહત્વ આપી રહ્યા છે, જેની અસર ધોરણ 12ના પરિણામો પર જોવા મળે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા લેવામાં આવી ફેબ્રુઆરી મહિનામાં, જેનું પરિણામ આજરોજ આવ્યું છે. જેમાં ઉચ્ચતર માધ્યમિકમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું છે, જે પૈકી HSC વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી માર્ચ 2026નું બોર્ડનું ટોટલ પરિણામ 84.33% છે. તેની સામે ભરૂચનું ટોટલ રિઝલ્ટ 80.59% છે. ભરૂચમાંથી કુલ 2972 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તે પૈકી 2395 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ભરૂચ જિલ્લાના રિઝલ્ટમાં સૌથી વધારે કેન્દ્ર નું પરિણામ છે જાડેશ્વરનું 88.41% છે, અને સૌથી ઓછું જે કેન્દ્રનું પરિણામ છે તે જંબુસર છે, 68.24% પરિણામ છે જંબુસરનું. ભરૂચ જિલ્લાની માત્ર 2 સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળાઓ છે, જે પૈકી વાગરા વિજ્ઞાન પ્રવાહની શાળામાં 72% પરિણામ આવ્યું છે, અને હાસોટ વિજ્ઞાન પ્રવાહની શાળામાં 89.47% પરિણામ આવ્યું છે. આમ બંને સરકારી શાળાઓએ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025માં બોર્ડનું પરિણામ 83.51% હતું, જે આ વર્ષે બોર્ડનું પરિણામ 79.66%, જે આ વખતે 84.33% થયું છે. ભરૂચ જિલ્લાનું પરિણામ 79.66% હતું ગત વર્ષે, જે આ વર્ષે વધીને 80.59% થયું છે. એટલે કે ગત વર્ષની સરખામણીમાં ભરૂચ જિલ્લાનું પરિણામ વિજ્ઞાન પ્રવાહમાં વધ્યું છે. HSC સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જોઈએ તો સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બોર્ડનું ટોટલ રિઝલ્ટ 92.71% છે. તેની સામે ભરૂચનું ટોટલ રિઝલ્ટ 93.37% છે. એટલે કે બોર્ડ કરતા 1% વધારે રિઝલ્ટ ભરૂચ જિલ્લાએ મેળવ્યું છે. ટોટલ વિદ્યાર્થીઓ 8537 બેઠા હતા, તે પૈકી 7971 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધારે નેત્રંગ કેન્દ્રનું પરિણામ છે 99.31%, જ્યારે સૌથી ઓછું જે કેન્દ્રનું પરિણામ છે એ ભરૂચ કેન્દ્ર છે, જેનું 90.53% છે. ભરૂચ જિલ્લાની સામાન્ય પ્રવાહની સરકારી શાળાઓ 16 છે, તે પૈકી 10 શાળાઓમાં 100% પરિણામ આવેલું છે. ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025માં બોર્ડનું પરિણામ 90.7% હતું, તેની સામે ભરૂચ જિલ્લાનું પરિણામ 93.33% હતું. આ વર્ષે બોર્ડનું પરિણામ 92.71% છે, તેની સામે ભરૂચનું પરિણામ 93.37% છે. એટલે કે સામાન્ય પ્રવાહમાં પણ ભરૂચનું પરિણામ વધ્યું છે. જિલ્લામાં સારા ટકા મેળવનાર અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓનો હું હાર્દિક અભિનંદન પાઠવું છું.
અને જે વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા છે તે વિદ્યાર્થીઓને હું સાંત્વના પાઠવું છું અને તેઓને હિંમત પણ આપું છું કે આગામી 1 મહિના પછી બેસ્ટ ઓફ 2 પૈકી તેઓ પૂરક પરીક્ષામાં ભાગ લઈ અને વધારે સારું પરિણામ પણ મેળવી શકશે અથવા તો બગડેલું પરિણામ સુધારી પણ શકશે. તો કોઈએ નાસીપાસ થવાની જરૂર નથી અને પાસ થયેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. થેન્ક યુ. અંકલેશ્વરના હાઈવે ઉપર અમરતપુરા પાટિયા નજીક કારમાં પેટ્રોલ ભરાવીને પૈસા ચૂકવ્યા વગર જ કાર ચાલકે કાર ભગાડીને કર્મચારીને ટક્કર મારી ફરાર થઈ ગયા હોવાની સીસીટીવી ફૂટેજ જાહેર થયા છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અમૃતપુરા પાટિયા પાસે એરસ્ટ્રીપ નજીક આવેલા પેટ્રોલ પંપ પર હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના સામે આવી. કાર ચાલકે રૂપિયા 3285 નું પેટ્રોલ ભરાવ્યા બાદ પેમેન્ટ કર્યા વગર ભાગવાનો પ્રયાસ કરતા પેટ્રોલ પંપના કર્મચારીને ટક્કર મારી ફરાર થયો. મળતી માહિતી મુજબ પેટ્રોલ પંપ પર આવેલી કારમાંથી 4 થી 5 લોકો સવાર હતા. કાર ચાલકે ટાંકી ફૂલ કરાવ્યા બાદ પેમેન્ટ માટે QR કોડ માંગ્યો અને ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોવાનું જણાવી અચાનક કાર દોડાવી દીધી. આ દરમિયાન પેટ્રોલ પંપના કર્મચારી મોહમ્મદ શહબાજે પેમેન્ટ અંગે પૂછતા કાર ચાલકે તેને ટક્કર મારી દીધી, જેના કારણે કર્મચારી નેજાઓ પહોંચી સદનસીબે જાનહાની ટળી છે. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બનાવ અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ પહોંચી સ્વિફ્ટ કારના ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. मेरा नाम मोहम्मद शाहबाज हुआ. मेरा घर बिहार पटना पर था. एक भाई आए पेट्रोल डलाने के लिए, पूरा टंकी फुल कर दो. मैं फुल की है. कौन सी गाड़ी थी? गाड़ी स्विफ्ट गाड़ी है, ब्लैक कलर का। ब्लैक कलर का. उसमें गाड़ी नंबर है DJ16 DK 8473. वो भाई बोला टंकी फुल कर दे. मैंने टंकी फुल कर दिया. उसके बाद स्कैन मांगा, वर्कआउट मांगा कि वर्कआउट किया मैंने. वो बोला हो गया, झूठ बोल दिया कि हो गया, हुआ नहीं. फिर वो गाड़ी वाला मैं साइड करता हूँ, साइड नहीं किया, वो गाड़ी भगाने लगा. फिर उसके मैं पीछा किया, तो लास्ट थोड़ा दूर तक मैं हमको घिसटते भी ले गया वो. फिर मैं गिर गया. फिर वो लास्ट में गाड़ी चलाने की भी कोशिश किया वो. फिर भाग गए। फिर वो भाग गया वो. અંકલેશ્વરમાં કાળઝાળ ગરમીએ કહેર મચાવી નાખ્યો છે. બપોરે જનતા કર્ફ્યુ જેવા હાલ છે તો લોકો ગરમીથી રાહત મેળવવા અનેક ઉપાયો કરી રહ્યા છે. અંકલેશ્વર શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે ગરમી અસહ્ય બનતા શહેરના મુખ્ય માર્ગો સુમસાન દેખાઈ રહ્યા છે અને લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બપોરના 12 થી 4 વાગ્યા દરમિયાન ગરમીનું પ્રમાણ એટલું વધી જાય છે કે સામાન્ય રીતે વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા રાજમાર્ગો પર પણ અવરજવર ઘટી ગઈ છે. વેપારીઓ તથા દુકાનદારો પણ બપોરના સમયે ગ્રાહકોની સંખ્યા ઘટી હોવાનું જણાવી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડક આપતા પીણા તરફ વળી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શેરડીના રસ, લીંબુ શરબત, છાશ, ઠંડા પીણા, આઈસ્ક્રીમની લારીઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા દિવસોમાં ઠંડા પીણાનું વેચાણ વધી ગયું છે. તીવ્ર તાપમાનને કારણે વૃદ્ધો, બાળકો તથા મજૂર વર્ગને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ખુલ્લા આકાશ નીચે કામ કરતા શ્રમિકો માટે ગરમી સૌથી મોટી પડકારો બની છે. હવામાન વિભાગના અનુસાર મુજબ આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતા છે, જેના કારણે ગરમીથી તાત્કાલિક રાહત મળવાની સંભાવના ઓછી જણાઈ રહી છે. આરોગ્ય નિષ્ણાંતોએ નાગરિકોને ખાસ કરીને તકેદારી રાખવાની અપીલ કરી છે. પૂરતું પાણી પીવું, ORS અથવા લીંબુ પાણી જેવા પ્રવાહી પદાર્થો લેતા રહેવું, બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવું, સીધા સૂર્યપ્રકાશથી બચવું તથા હળવા અને કપાસના કપડાં પહેરવા જેવી સલાહ આપવામાં આવી છે. ગરમીના વધતા પ્રકોપ વચ્ચે નગરજનો હવે વરસાદી મોસમની રાહ જોઈ રહ્યા છે, જેથી કાળઝાળ ઉકળાટમાંથી થોડી રાહત મળી શકે. આજે ગરમી વધારે, અંકલેશ્વરમાં ગરમી વધારે પડે છે. અમે કોમ્પ્યુટર ક્લાસમાં આવીએ છીએ તો પણ અમે મોઢા પર બાંધીને આવીએ છીએ ને કાળજીપૂર્વક લૂ लागवानी शक्यता વધારે लागे છે. हम अंकलेश्वर से हैं. हम यहाँ पे अंकलेश्वर में बहुत ज़्यादा गर्मी है. इसकी वजह से हम अपने घर से बाहर निकले थे कुछ टाइम से और गर्मी की वजह से हम लू ना लगे इसलिए मुंह पर दुपट्टा बांध के निकल रहे हैं. अंकलेश्वर में 40 डिग्री से ऊपर गर्मी है. अंकलेश्वर में गर्मी का तापमान ज़्यादा ही बढ़ रहा है. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું 12મું પરિણામ જાહેર થયું છે, જેમાં અંકલેશ્વર કેન્દ્રનું વિજ્ઞાન પ્રવાહનું 70% તેમજ સામાન્ય પ્રવાહનું 92% પરિણામ જાહેર થયું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.37%, વિજ્ઞાન પ્રવાહનું 80.59% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રેડવાર પરિણામ પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 41, A2માં 251, B1માં 439, B2માં 513 અને NIમાં 579 વિદ્યાર્થીઓ નોંધાયા છે. કેન્દ્રવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ કેન્દ્રનું 83.59%, અંકલેશ્વર કેન્દ્રનું 77.40%, જાડેશ્વર કેન્દ્રનું 88.41%, જંબુસર કેન્દ્રનું 68.24% પરિણામ જાહેર થયું છે. વાત કરીએ સામાન્ય પ્રવાહની તો સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 71 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 454, B1 ગ્રેડમાં 1073 વિદ્યાર્થી, B2 ગ્રેડમાં 1843 અને NIમાં 584 વિદ્યાર્થીઓ નોંધાયા છે. બાર સામાન્ય પ્રવાહના કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો અંકલેશ્વર કેન્દ્રનું 92.66%, ભરૂચ કેન્દ્રનું 90.53%, જાડેશ્વર કેન્દ્રનું 93.58%, જંબુસર કેન્દ્રનું 92.71%, નેત્રંગ કેન્દ્રનું 99.31%, હાંસોટ કેન્દ્રનું 91.74%, વાલિયા કેન્દ્રનું 92.90%, થવા કેન્દ્રનું 96.48%, દયાદરા કેન્દ્રનું 91.75%, આમોદ કેન્દ્રનું 94.58%, ઝઘડિયા કેન્દ્રનું 93.89% અને દહેજ કેન્દ્રનું 98.25% પરિણામ જાહેર થયું છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓને શાળાએથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. નમસ્તે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એ ફેબ્રુઆરી માર્ચ 2025ની પરીક્ષામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અમારી શાળાનું પરિણામ 91.11% આવ્યું છે. અમારી શાળાના કુલ 45 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. એમાંથી 41 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે અને પરિણામ આપણે જોઈએ તો 91.11% જેટલું પરિણામ મળ્યું છે. આટલું સરસ અને ઉચ્ચ પરિણામ મેળવવા બદલ તમામ શિક્ષક મિત્રોનો અને તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોનો હું શાળા પરિવાર વતી અને આદર્શ કેળવણી મંડળ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એવો વધુ પ્રગતિ કરે અને ઉચ્ચ સોપાનો સર કરે એવી પ્રભુ પ્રાર્થના વ્યક્ત કરું છું. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 704154
942766. દેશમાં 3 રાજ્યોમાં ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થતા ભરૂચ જિલ્લા ભાજપાના આગેવાનોએ 5 બત્તી ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચી જીતની ઉજવણી કરી હતી. પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શનને પગલે ભરૂચમાં ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને બંગાળમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 5 બત્તી ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા. ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ વચ્ચે વંદે માતરમ, ભારત માતા કી જય, ખેલા હો ગયા સહિતના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ દીદીના એક હતું શાસન અને પ્રજાના ભાજપ પર વિશ્વાસનો વિજય ગણાવ્યો હતો. ઉજવણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સાથે મહામંત્રી પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, શહેર પ્રમુખ જતીન પટેલ, પરેશ લાડ સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા. આમોદ તાલુકાના પુરસા ગામે રહેણાંક ઘરની પાછળના ભાગે 8 ફૂટ લાંબો અજગર મળી આવતા તેને રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવામાં આવ્યું છે. આમોદ તાલુકામાં પુરસા ગામે રાત્રિના સમયે ઘરના વાડામાં મહાકાય અજગર હોવાનું જોવા મળતા ઘર માલિકે આમોદ વન વિભાગને જાણ કરી, જેથી આમોદ વન વિભાગના ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર અંકિત પરમાર તથા હેમંત પરમારે રાતોરાત પુરસા ગામે પહોંચી કરશનભાઈ મોહનભાઈ પરમારના ઘરના વાડામાં છુપાયેલા અજગરે શોધી કાઢીને રેસ્ક્યુ કર્યું. મહાકાય અજગરને આમોદ વન વિભાગની કચેરી લાવ્યા બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પુરસા ગામે રહેણાંક વિસ્તારમાં મહાકાય અજગર જોવા મળતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો. ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તેમજ હેમંત પરમાર દ્વારા મહાકાય અજગરનું રાત્રિના સમયે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના થામ ગામે આવેલી રઝા મેમોરિયલ હાઈસ્કૂલનું ધોરણ 12 નું પરિણામ 100% જાહેર થયું છે. ધર્મ સાથે દુનિયાવી શિક્ષણને પ્રોત્સાહન આપતા ભરૂચના દારુલ ઉલૂમ મોઇનુલ ઇસ્લામ સંચાલિત રઝા મેમોરિયલ સ્કૂલે 100% પરિણામ હાંસલ કરીને શિક્ષણ ક્ષેત્રે પ્રભાવશાળી દેખાવ કર્યો છે. દારુલ ઉલૂમના ટ્રસ્ટી હાજી દાઉદભાઈ ગોરજી, સૈયદ ઝૈનુલ આબિદીન, હાજી સલીમભાઈ ગોરજી અને પ્રોફેસર મુશફિક અહેમદ અનુગોના મેનેજમેન્ટ કારણે આ ધાર્મિક સંસ્થા પ્રગતિના પંથો સર કરી રહી છે. કુરાન શરીફના હાફિઝ, આલિમ અને ફાઝિલ થતા વિદ્યાર્થીઓ દુનિયાવી શિક્ષણ પ્રાપ્ત કરીને સંસ્થાનું ગૌરવ વધારી રહ્યા છે. આજે ધોરણ 12ના જાહેર થયેલા પરિણામમાં રઝા મેમોરિયલ ક્લાસના 4 વિદ્યાર્થીઓએ આલિમા ક્લાસ સાથે ઉત્તીર્ણ થઈને બેવડી સિદ્ધિ હાંસલ કરી છે. આ વિદ્યાર્થીઓ પૈકી આયેશા સિદ્દીકા યાસીન ખાન પઠાણે તાજેતરમાં જ આલિમાની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ધોરણ 12માં કાઠું કાઢ્યું છે. સારાના પરિણામ પાછળ ટ્રસ્ટીઓના મેનેજમેન્ટ સાથે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રમઝાન દિવાન તેમજ ખતીજા એમ પટેલ, વૈશાલી ચૌહાણ, મુઝમિલ દિવાન સહિત થાવા તેમજ સમસાદ અલી સૈયદ નામના ટીચરોએ પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપી શાળાને ગૌરવ પામ્યું છે. તે બદલ થામ તેમજ ભરૂચના રહીશોએ અભિનંદનની વર્ષા વરસાવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી શાળાએ 100% પરિણામની સિદ્ધિ જાળવી રાખી છે. અંકલેશ્વર તાલુકાના અંડડા ગામે હાઈવેને જોડતા રસ્તાનું કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના અંડડા ગામની નેશનલ હાઈવે નંબર 48ને જોડતા મહત્વપૂર્ણ માર્ગના નિર્માણ કાર્યોનું વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. આ માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. માહિતી મુજબ અંદાજિત ₹3.2 કરોડના ખર્ચે માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. વિકાસ કાર્ય અંતર્ગત 5.5 મીટર પહોળો આરસીસી રોડ બનાવવામાં આવશે. સાથે સાથે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે માર્ગની બાજુએ કાંસ તથા પ્રોટેક્શન વોલનું પણ નિર્માણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લામાં વિકાસ કાર્યો માટે ફાળવાયેલા ₹300 કરોડના વિકાસ પેકેજ હેઠળ આ માર્ગની મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. માર્ગ પૂર્ણ થતા અંડાળા ગામને નેશનલ હાઈવે 48 સાથે સીધી અને સરળ કનેક્ટિવિટી મળશે, જેના પરિણામે પરિવહન સુવિધા સુધરશે તેમજ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને ગતિ મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય ગ્રામજનોની વિકાસલક્ષી કાર્યો માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની જીએનપીટી લાઇબ્રેરી ખાતે સમર વેકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર સ્થિત જેએન પીટીટ લાઇબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે સમર વેકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેમ્પમાં અંદાજે 60 જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. સમર વેકેશન વિદ્યાર્થીઓ માટે માત્ર આરામનો જ સમય નહીં, પરંતુ નવી કળાઓ શીખવાનો અને વ્યક્તિત્વ વિકાસ કરવાનો ઉત્તમ અવસર બન્યો છે. આ હેતુસર લાઇબ્રેરી દ્વારા પેપર ક્રાફ્ટ, ચિત્રકલા, સંગીત, વોલ પેઇન્ટિંગ તેમજ વિસરાતી જતી પરંપરાગત રમતો જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ દરમિયાન રોજ અલગ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આજરોજ યોજાયેલા વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં બાળકોએ વિશેષ ઉત્સાહ સાથે ભાગ લીધો. બાળકો દ્વારા બનાવવામાં આવેલા પેઇન્ટિંગમાં પરંપરાગત અને વિસરાતી જતી રમતોનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું, જે ઉપસ્થિત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. આ સમર કેમ્પ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા, ટીમ વર્ક અને સંસ્કારસભર પ્રવૃત્તિઓ પ્રત્યે રસ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું આયોજકે જણાવ્યું હતું. મારું નામ આરોહી દવે છે. હું 5મા ધોરણમાં ભણું છું. આજે અમારું સમર કેમ્પ હતું જેએન પીટીટ લાઇબ્રેરીમાં. અમને અહીંયા વર્લી આર્ટ કરાવે છે અને ચકરડી બનાવતા શીખવાડે છે અને મને અહીંયા બહુ મજા આવે છે. જેએન પીટીટ લાઇબ્રેરી અંકલેશ્વર આયોજિત સમર વેકેશન 2026માં
કુલ 60 જેટલા બાળકોએ ભાગ લીધો છે. આ બાળકોને રોજ નવી નવી એક્ટિવિટી કરવામાં આવે છે, જેમ કે ચિત્રકલા, વાર્લી પેઇન્ટિંગ, સંગીત, ઝુમ્બા ડાન્સ, ચેસ, આ બધી વિવિધ પ્રવૃત્તિથી બાળકોને ખૂબ મજા આવે છે. ગઈકાલથી વાર્લી પેઇન્ટિંગ બાળકોને કાગળ ઉપર રજૂ કરવામાં આવ્યા અને આજે આ વોલ પેઇન્ટિંગ ઉપર આપ જોઈ રહ્યા છો તો બાળકો સરસ મજાનું વોલ પેઇન્ટિંગ કરે છે. વાર્લી પેઇન્ટિંગ દ્વારા ભૂલાતી જતી રમતો, જે આજથી 25 થી 30 વર્ષ પહેલાં જે રમતો રમાતી હતી, એ રમતો માનો કે સંતા કુકડી છે, સાત કુકડી છે, આ બધી રમતોને સ્થાન આપવામાં આવેલું છે. એટલે કે ગેમ ઝોન તરીકે અહીંયા વાર્લી પેઇન્ટિંગ રજૂ કરવામાં આવેલા છે. નર્મદા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84% તો સામાન્ય પ્રવાહનું પરિણામ 94% જાહેર થયું છે. નર્મદા જિલ્લા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં બંને પ્રવાહમાં જિલ્લાનું પરિણામ ઊંચું આવ્યું છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નર્મદા જિલ્લાનું ઊંચું કહી શકાય તે ઊંચું 83.95% આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં નર્મદા જિલ્લાનું ઊંચું પરિણામ 94.17% આવ્યું છે. આ વખતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નર્મદા જિલ્લામાં રાજપીપળાની જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ મેદાન મારી ગઈ છે, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જય અંબે સ્કૂલની વિદ્યાર્થીની વાણંદ નિધિ 91.16% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ આવીને નર્મદા જિલ્લાનું નિધિએ ગૌરવ વધાર્યું છે. ટ્યુશન વગર પણ સારું પરિણામ મેળવી શકાય છે તે નિધિએ સાબિત કર્યું છે. વાણંદ નિધિએ નર્મદાનું ગૌરવ વધારતા જય અંબે સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ આહિરે વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. નિધિએ પોતાની સફળતાનું શ્રેય માતા પિતા અને સ્કૂલના શિક્ષકોને આપ્યો છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જય અંબે સ્કૂલની વિદ્યાર્થીની પટેલ 93.56% સાથે પ્રથમ આવી. જિલ્લાના ટોપ 10માં જય અંબે સ્કૂલની 7 વિદ્યાર્થીનીઓ અગ્રેસર રહ્યા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજપીપળા કેન્દ્રનું પરિણામ 85.81% આવ્યું છે, તો ડેડિયાપાડા કેન્દ્રનું પરિણામ 83% આવ્યું હતું. હું જય અંબે સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારું નામ વાળંદ નિધિ છે. મારા સાયન્સ સ્ટ્રીમમાં 91.16% આવ્યા છે, જેમાં મારો જિલ્લામાં ફર્સ્ટ નંબર આવ્યો છે. અને એ બદલ હું મારા ટીચર્સ મહેશ સર, ચિરાગ સર અને મારા પેરેન્ટ્સ તેમજ મારી સ્કૂલને થેન્ક યુ કહેવા માગું છું કે તેમણે મને ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપ્યું છે. અને મારા ગુજકેટમાં પણ 110.25 માર્ક્સ આવ્યા છે, તેમાં પણ મારા ટીચર્સનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે. આ મારું રિઝલ્ટ અચીવ કરવામાં મારા સ્કૂલનો જ સપોર્ટ રહ્યો છે. મેં આખા વર્ષ દરમિયાન કોઈ પણ ટ્યુશન ક્લાસીસનો સહારો નથી લીધો અને આગળ હવે હું કોમ્પ્યુટર ફિલ્ડમાં વધવાની છું, જેથી એઆઈમાં હું સારું એવું પરફોર્મન્સ કરી શકું. જય અંબે. મારું નામ પટેલ રાજેન્દ્રભાઈ છે. હું જય અંબે શાળામાં અભ્યાસ કરું છું અને મારા આજના બોર્ડના રિઝલ્ટમાં 94% આવ્યા છે અને મારા 99.66 PR પણ આવ્યા છે. હું મારો પૂરેપૂરો શ્રેય મારી શાળા અને અશોક ગુજ્જર સર અને મારા માતા પિતાને આપવા માંગુ છું. અને અમારી શાળાનો ટાઈમિંગ 8 થી 7, એમાં અમને ખૂબ જ સારું રીડિંગ રહ્યું છે અને એમાં ખૂબ જ સારી મહેનત પણ કરાઈ છે. અમારા કોમર્સના વિભાગના સરે પણ ખૂબ જ મહેનત કરી છે. મહેશ સર, એસીપી સરે પણ ખૂબ જ સારો ફાળો આપ્યો છે અમને, અને હું બધો મારો શ્રેય એમને આપવા માંગુ છું. હવે આગળ શું કરવાનું? હવે આગળ CFA કરવા માંગુ છું. મારું નામ પટેલ છે. જય અંબે સ્કૂલમાંથી આજે સમગ્ર જિલ્લાની અંદર પ્રથમ ક્રમાંક તેમજ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત અમારી શાળાની વિદ્યાર્થીનીઓએ અને વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે. વિજ્ઞાન પ્રવાહની અંદર જિલ્લાનું રિઝલ્ટ 84.95% આવ્યું છે, જ્યારે અમારી શાળાનું રિઝલ્ટ એ 92% પ્રાપ્ત થયું છે. વાળંદ નિધિ કમલેશભાઈ, જેણે 600માંથી 547 માર્ક પ્રાપ્ત કર્યા છે, તેમજ અંસાર સયાન, જેણે 650માંથી 592 માર્ક પ્રાપ્ત કર્યા છે. A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 15 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે વિજ્ઞાન પ્રવાહની અંદર. શાળા પરિવાર ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે. સૌ પ્રથમવાર ટૂંકમાં આટલું શ્રેષ્ઠ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. સામાન્ય પ્રવાહની અંદર અમારી શાળાનું રિઝલ્ટ જે છે એ 100% છે. એની અંદર પણ 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તેમજ 10 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મારું નામ મહેશ આહિર છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.